સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા એસએસપી જૈન કોલેજના પ્રોફેસર નીતાબેન ત્રિવેદી દ્વારા સામાજિક સંસ્થાઓને કરોડો રૂપિયાનું મહાદાન કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભે ધ્રાંગધ્રા શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા જાહેરમાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબેન ત્રિવેદીએ પણ 3 કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને અર્પણ કરી હતી। અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે, જેને લઈ ઔદિત્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ધારાસભ્ય, શહેર સંગઠન પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। દાન આપવું તેનો સમાનાર્થી બનેલા એવા ધ્રાંગધ્રા કોલેજના અર્થશાસ્ત્રના પૂર્વ પ્રાધ્યાપિકા પ્રોફેસર નિવેદિતાબેન કે ત્રિવેદી દ્વારા ધ્રાંગધ્રાની તમામ ક્ષેત્રોની 16 સંસ્થાઓને તેમના જીવનની તમામ અર્થોપાર્જિત મિલકતને દાનમાં આપી અને ધ્રાંગધ્રા માટે ન ભૂતો ન ભવિષ્યથી જેવો જે જિલ્લો ચાતર્યો છે, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સમો છે। આપણે વાર્તા સાંભળતા કે રાજા પાસે કોઈ આવે અને રાજા પોતાની માળા આપી દે, આ જ વાતને પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદીએ ચરિતાર્થ કરેલી છે। ધ્રાંગધ્રાની તમામ સંસ્થાઓને આ ઉપરાંત એમણે જે ગુપ્તદાન કરેલું છે, આમ પોતે પૈસાને જીવી જાણ્યા છે અને પૈસા દઈને પોતે સમાજની અંદર આ ધ્રાંગધ્રા શહેરને માટે શિક્ષણ, તબીબી અને વિવિધ ક્ષેત્રોની અંદર યજ્ઞની આહુતિઓ પ્રજ્વલિત રહે તેવું તેમણે કામ કરેલું છે। આ હંમેશને માટે ધ્રાંગધ્રા તેમનું ઋણી રહેશે અને તેમને માટે ધ્રાંગધ્રા રત્ન એવોર્ડ જે છે તે આ ક્ષણે નાનો લાગે છે। અસ્તુ। આજના કાર્યક્રમમાં જે આજે કાર્યક્રમ છે એ નીતાબેન ત્રિવેદીનો સન્માનનો કાર્યક્રમ હતો। એની અંદર અમે લોકોએ એનું સન્માન કર્યું। નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા, હળવદ તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને, ટોટલ 16 સંસ્થાઓને 3 કરોડની આસપાસનું એમની જે જીવનમૂડી હતી એ બધી એમણે અલગ અલગ સંસ્થાઓને સમર્પિત કરી દીધી છે। એના સિવાય એમણે ઘણી બધી છોકરીઓના એજ્યુકેશન પાછળ ઉદ્દાન કહેવાય એવી રીતે 40 છોકરીઓને ભણાવી છે અને જ્યાં જ્યાં છોકરીઓને જરૂર પડે એ બધું એમણે એમના તરફથી આપ્યું છે। શૈક્ષણિક સંસ્થા, આરોગ્ય સંસ્થા, એમના બ્રહ્મ સમાજ માટે ઘણી બધી જગ્યાએ એમણે બધાને ડોનેશન, પાંજરાપોળમાં એમણે ડોનેશન મોટું આપેલું છે।